નમસ્કાર મિત્રો, આપણે જે અગાઉ જીપીએસસીના લેક્ચરમાં વાત કરી કે જીપીએસસીમાં આપણે કઈ રીતે કયા મુદ્દા ઉપર કેટલી બાબતોને આવરવાની છે, દરેક મુદ્દાને આ રીતે તૈયાર કરી શકશો અને સારી રીતે જે ચર્ચામાં છે એમાંથી પ્રશ્નો પડશે જ મિત્રો. તેવી જ રીતે આજે આપણે રાણકી વાવની વાત કરવાની છે. શા માટે રાણકી વાવની વાત કરવી છે મિત્રો? તો ₹100ની જે નવી નોટ આવી તેની પાછળ રાણકી વાવનું સ્મારકનું ચિત્ર દર્શાવાયેલું છે. તો પહેલા ₹100 ઉપર વાત કરીએ આપણે. તો આ ₹100નો કલર કેવો છે? તો કે તેનો કલર જાંબુડિયો એટલે કે લવંડર કલર છે. તેને રીંગણી કલર પણ કહેવાય છે, પણ જાંબુડિયો અને લવંડર વધુ બંધ બેસતો કલર છે. આ ₹100ની નવી નોટ આવી તેની સાઇઝ કેવી છે? તો કે તેની સાઇઝ 66 mm × 142 mm રખાય છે. તો મિત્રો આપણને યાદ કરવું જરૂરી છે કે પહેલા જે નોટ આવતી હતી તેની સાઇઝ શું હતી? તો કે તેની સાઇઝ 73 mm 157 એટલે કે 73 mm × 57 mm 157 mm હતી. તો હવે ખરેખર આ નોટ જે છે તે બહાર પડી તેમાં પાછળ રાણકી વાવનું ચિત્ર દર્શાવાયેલું છે. તો ખરેખર બાબત કરંટ અફેર્સની છે, પણ તેને આપણા ઇતિહાસ સાથે સંબંધ થાય છે. તો એક મુદ્દામાંથી આપણે કેટલું યાદ કરવું જોઈએ તેના વિશે આપણે અહીંયા વાત કરીએ. તો આ રાણકી વાવ છે તેના વિશે ગુજરાતની હાલ સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લગભગ હું માનું છું કે 50 થી 60 વખત એવો પ્રશ્ન પૂછાઈ ગયો હશે કે પાટણની રાણકી વાવ કોણે બંધાવી? તો આ પાટણની રાણકી વાવ પાટણમાં શાસન કરતા હતા જે સોલંકી વંશના શાસકો, તેના શાસક હતા ભીમદેવ પ્રથમ. આ ભીમદેવ પ્રથમના રાણી હતા રાણી ઉદયમતીએ પાટણમાં રાણકી વાવ બંધાવી. રાણકી વાવ કોણે બંધાવી? તો કે ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવી. તો આની સાથે સાથે આપણને યાદ આવે કે ભીમદેવ પ્રથમના 2 લગ્ન થયા હતા. એક હતા રાણી બકુલા દેવી, જેને આપણે ઉર્ફે ચોલા દેવી તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજા રાણી છે રાણી ઉદયમતી. હવે રાણી ઉદયમતી આપણા મનની અંદર આવે એટલે આપણે સામાન્ય રીતે એમાંથી એક પ્રશ્ન આપણને થવો જોઈએ કે રાણી ઉદયમતી કોણ હતા? તો કે તેઓ સૌરાષ્ટ્રના જૂનાગઢના શાસક હતા રાખેંગાર પ્રથમ. તે રાખેંગાર પ્રથમના પુત્રી હતા. આ રાખેંગાર પ્રથમે તેમના પુત્રી રાણી ઉદયમતીને સોલંકી વંશના ભીમદેવ સાથે પરણાવ્યા હતા, તેમના લગ્ન થયા હતા. તો આ એક બાબત થઈ કે ભાઈ રાણી ઉદયમતીએ બંધાવી હતી, તે રાખેંગાર પ્રથમના પુત્રી હતા. તે રાણી ઉદયમતીએ આ વાવ ક્યારે બંધાવી? તો કે ભાઈ ભીમદેવ પ્રથમની યાદમાં તેમણે ઈસવીસન 1063ની અંદર આ વાવની રચના કરાવી હોય. હવે 1063 હોય તો આપણને સમજવામાં સાથે સાથે ધ્યાને લઈ જ લેવાનું કે કઈ સદી હોય. તો કે 11મી સદી. ઘણાને ભૂલ થઈ જાય છે. તો કે ઈસવીસન 1063માં રાણી ઉદયમતીએ જે રાણકી વાવ બંધાવી એટલે કે 11મી સદીમાં તેમણે આ બંધાવી. તે જમીનથી ખરેખર કેટલી? તો કે 7 માળ ઊંડી છે. હવે આપણે વાત કરીએ તો આ રાણકી વાવનું સ્થાપત્ય કઈ શૈલીમાં હતું? તો કે મારું ગુર્જર સ્થાપત્ય શૈલીની અંદર આ રાણકી વાવની રચના થયેલી છે. તેવી જ રીતે આ રાણકી વાવ છે તેની શોધ આઝાદી પછી થઈ હોય તેવું મનાય છે. હું તમને એમ વાત કરું એવું કેમ કહી શકાય? તો કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ભારતની એક સંસ્થા છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા વિશે પણ આમાંથી પ્રશ્નો આપણને થવા મળે કે કઈ રીતે? તો કે બ્રિટિશ રાજમાં ઈસવીસન 1861ની અંદર એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા ISIની સ્થાપના કરવામાં આવી હોય તેવું મનાય છે. તો આર્કિયોલોજી ઓફ સર્વે ઓફ ઇન્ડિયાએ ભારતને આઝાદી મળ્યા પછી એટલે કે વર્ષ હતું 1964-65 તેની અંદર આ વાવનું સંશોધન કાર્ય શરૂ કર્યું અને તેને મૂળ પરિસ્થિતિની અંદર લાવ્યા. ત્યારે પાછું વર્ષ હતું 1968. ત્યારે આ વાવ છે પહેલા જેવી પરિસ્થિતિમાં આવી ગઈ. તેવી જ રીતે જો મિત્રો આપણે વાત કરીએ તો રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો 2014નો. હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણને યાદ આવે એટલે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો પહેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનારું સ્થળ કયું? તો કે ચાંપાનેર.
2004માં, તેવી જ રીતે 2014માં રાણકી વાવ, તેવી જ રીતે 2017માં દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયું આપણું અમદાવાદ, અને તેવી જ રીતે અત્યારે 2018ની અંદર મુંબઈમાં આવેલા જે ઇન્ડિયન ગોથિક છે, ઘણી બધી બિલ્ડિંગો છે, તેને પણ આપણે અત્યાર સુધીની વિગત છે તેને આપણે ધ્યાને લઈ લેવી જોઈએ. તો 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો, 2016ની અંદર પાછો આઇકોનિક ડેસ્ટિનેશનનો પણ તેને દરજ્જો આપવામાં આવ્યો. તેની સાથે સાથે આપણે વાત કરીએ તો વાવ જે છે તે વાવની અંદર કેટલા પ્રકાર હોય છે, પ્રશ્ન પૂછાય છે અને પૂછાયેલો છે કે નંદા, ભદ્રા, જયા અને વિજયા શું છે, કે શેના પ્રકાર છે, તો કે તે વાવના પ્રકાર છે. તેમાંથી રાણકી વાવ છે તે કયા પ્રકારની વાવ છે, તો કે જયા પ્રકારની વાવ છે. જયા પ્રકારની વાવ એટલે શું, તો કે 3 બાજુથી ઉતરવાવાળા પગથિયાવાળી રચનાને વાવને જયા તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે આ જે નંદા, ભદ્રા, જયા, વિજયા વાવની સાથે સાથે આ જે વાવ છે તેની અંદર એક કલ્કી નામનું સ્થાપત્ય પણ આવેલું છે. કલ્કી નામનું સ્થાપત્ય કઈ વાવમાં કે ક્યાં આવેલું છે, તો કે તે પાટણની રાણકી વાવમાં જોવા મળે છે. તેવી જ રીતે આ વાવની અંદર 340 જેટલા થાંભલાઓ હોય તેવું મનાય છે. આ વાવ છે એ કઈ બાજુનું મુખ ધરાવે છે, તો કે પૂર્વ ફેસિંગ બાજુની આ વાવ છે. તેની સાથે સાથે જો આપણે વાત કરીએ તો આ વાવને સૌ પ્રથમ કોણે નુકસાન પહોંચાડ્યું હતું, તો કે અલાઉદ્દીન ખિલજીની સેના જે છે તેને સૌ પ્રથમ આ વાવને નુકસાન પહોંચાડ્યું હોય તેવું મનાય છે. હું એમ કહું કે તમને ખ્યાલ આવ્યો કે રાણી ઉદયમતીએ બંધાવી હતી, તો રાણી ઉદયમતીએ બંધાવી હતી આપણને કેમ ખબર પડી, અને તે ભીમદેવ પ્રથમના રાણી હતા એ તો બરાબર છે, પણ બંધાવી હતી એને એવું ક્યાં લખેલું છે, તો કે આ બાબત છે તેને એક ગ્રંથ છે પ્રબંધ ચિંતામણી. આ પ્રબંધ ચિંતામણી ગ્રંથની અંદર એવું લખાયેલું છે કે પાટણની રાણકી વાવ ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવી હતી. આમાંથી આપણે પાછું ક્યાં જવું પડશે, તો કે સાહિત્યમાં જવું પડશે. પ્રબંધ ચિંતામણી ગ્રંથની રચના કોણે કરી હતી, તો કે મેરુતુંગ સૂરીએ કરી હતી. કોણે કરી હતી? મેરુતુંગ સૂરી. હવે મેરુતુંગ સૂરીએ પાછું જો આપણે હજી મુદ્દો ઉમેરીએ, ક્યાં રહીને પ્રબંધ ચિંતામણી ગ્રંથની રચના કરી હતી, તો કે વઢમાણમાં રહીને તેઓએ આ પ્રબંધ ચિંતામણી ગ્રંથ લખ્યો હતો. તો આ એક રાણકી વાવ વિશે આપણે જેટલી બાબતો લઈ શકીએ એટલી બાબતોને આપણે લેવાની છે. તેની સાથે સાથે જો આપણે વાત કરીએ તો હવે 100 રૂપિયાની નોટ આપણને બહાર મળી ગઈ, તો આપણે જૂની બાબતો જે છે તેને પણ આપણે ધ્યાને લેવી જોઈએ. જેમ કે 10 રૂપિયાની નોટ બહાર પડી ગઈ, 50 રૂપિયાની નોટ છે બહાર પડી ગઈ, 100 રૂપિયાની નોટ વિશે આપણે વાત કરી. તેવી જ રીતે સાથે સાથે 500 રૂપિયાની નોટ જાહેર થઈ, 200 રૂપિયાની નોટ જાહેર થઈ. કઈ કઈ નોટ જાહેર થઈ તો આપણે યાદ કરીએ કે 10 રૂપિયાની નવી નોટ જાહેર થઈ, 50 રૂપિયાની નવી નોટ જાહેર થઈ, 100 રૂપિયાની નવી નોટ જાહેર થઈ, 200 રૂપિયાની થઈ, તેવી જ રીતે 500 રૂપિયાની થઈ અને 2000ની નવી નોટ જાહેર થઈ. સામાન્ય રીતે સૂત્રો આધારિત આપણને યાદ રાખવાની ખાસ તો મને આદત નથી, પણ તેમ છતાંય તે સોશિયલ મીડિયા છે તેની અંદર ઘણું બધું આવ્યા કરતું હોય છે, અને મને ગમ્યું પણ ખરું એક વાક્ય કે મિત્રો જે બૌદ્ધિક લોકો છે તે સૂત્રો બનાવતા હોય. જેમ કે એક મિત્ર કોઈ જેણે બનાવ્યું હશે એમને અભિનંદન, કે લખ્યું છે કે ગાંધીજી કો હરા સલામ, આવું એક સૂત્ર છે. તો કો એટલે કોણાર્કનું સૂર્ય મંદિર, કેટલા રૂપિયાની નોટમાં? 10 રૂપિયાની નોટમાં. 50 એટલે કે હરા એટલે કે હમ્પી સ્મારક સમૂહ છે તે કેટલા રૂપિયાની નોટમાં છે? 50. તેવી જ રીતે 100 રૂપિયાની નોટમાં આપણે વાત કરીએ અત્યારે કે રાણકી વાવ એટલે રા. 200 રૂપિયાની જે નોટ છે તેની ઉપર સ એટલે કે સાંચીનો સ્તૂપ. તેવી જ રીતે 500 રૂપિયાની નોટ ઉપર આપણને દર્શાવાયેલું છે લાલ કિલ્લો, અને તેવી જ રીતે 2000 રૂપિયાની નોટ ઉપર આપણને દર્શાવાયેલું છે મંગળયાન. જેણે બનાવ્યું એણે ખૂબ સારું બનાવ્યું છે, બાકી આપ જે રીતે યાદ રાખતા હોય તે રીતે યાદ રાખી શકો છો. પણ એક નોટ આવી આપણા ગુજરાતનું એક મહત્વનું સ્થાપત્ય
જ્યારે એની અંદર આવ્યું હોય નોટ ઉપર ત્યારે આપણે એ બધી બાબતોને આજુબાજુની દરેક બાબતોને સારી રીતે તૈયાર કરી લેવી જોઈએ. જેમ કે હું વાત કરું તો આપણે યાદ તો કરી લીધું કે ભાઈ 10 રૂપિયામાં કોણાર્કનું ચિત્ર છે, 50 રૂપિયાની અંદર હમ્પી સ્મારક સમૂહ છે, 100 રૂપિયામાં રાણકી વાવ છે, 200 રૂપિયામાં સાંચી સ્તૂપ છે, એવી જ રીતે 500 રૂપિયાની અંદર લાલ કિલ્લો છે અને 2000માં મંગળયાનનું ચિત્ર છે. તો એની સાથે સાથે આપણે વાત કરી હતી કે 100 રૂપિયાની જે નોટ આવી તેની સાઇઝ, નવી નોટની સાઇઝ હશે 66 mm ઇન્ટુ 142 mm. તો આપણે બીજી નોટની સાઇઝ જોતા જઈએ, ઉપરથી લઈએ. જેમ કે 2000ની નવી નોટની સાઇઝ આવી છે તે ઉપર મંગળયાનનું ચિત્ર છે અને સાથે સાથે તેની સાઇઝ છે 66 mm ઇન્ટુ 166 mm. તેવી જ રીતે 500 રૂપિયાની નવી નોટ જે આવી છે તેમાં આપણે વાત કરી કે લાલ કિલ્લાનું ચિત્ર છે અને તેની સાઇઝ શું હશે તો કે છે ખરેખર તો કે 66 mm ઇન્ટુ 150 mm. તેવી જ રીતે આપણે 200 રૂપિયાની નોટની વાત કરીએ તો કે ભાઈ સાંચીનો સ્તૂપ છે ઉપર અને તેવી રીતે તેની સાઇઝ શું હશે તો કે 66 mm ઇન્ટુ 146 mm. તેવી જ રીતે 50 રૂપિયાની વાત કરીએ તો આપણે જોયું કે હમ્પી સ્મારક સમૂહ તેમાં આવેલો છે ચિત્ર તરીકે અને તેની સાઇઝ શું છે તો કે 66 mm ઇન્ટુ 135 mm. અને 10 રૂપિયાની જે નોટ છે તે ખરેખર એમાં કોણાર્કનું સૂર્ય મંદિર છે અને તેની સાઇઝ છે 66 mm ઇન્ટુ 123 mm. તો આ રીતે કોઈ પણ એક મુદ્દાને મિત્રો આપણે યાદ કરવાનો છે. જે રીતે કરી શકીએ, આપની કોઈને કોઈ ગોઠવણ હોય જ તે યાદ રાખવાની. જેવી કે આ એક વાત થઈ ગઈ જે હું તો યાદ રહી જતું હોય છે, અથવા તો ખીચામાં પણ એક એક નોટ રાખીએ તોય આપણને પ્રશ્નો છે તે આવડી જતા હોય છે. જેમ રાણકી વાવ વિશે આપણે પ્રશ્નો કાઢ્યા તેવી જ રીતે દરેક મુદ્દો કોઈ પણ વિષયોમાંથી આ રીતે પ્રશ્નો નીકળતા જશે અને સારી તૈયારી કરતા રહેજો. યુટ્યુબમાં વિડીયો છે તેમાં આપ શેર કરો અને લાઈક કરો તો હું કહીશ જ, પણ તેમ છતાંય તેમાં કોમેન્ટ્સ મિત્રો લખો. કોમેન્ટ્સ લખશો તો ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર ક્યાં મુશ્કેલી થઈ રહી છે. જે અમારા અનુભવના આધારે અમે તમને કોઈ બાબત આપી શકીએ તો આ વિડીયો છે તે ચોક્કસથી બનતા રહેશે. થેન્ક યુ. બેસ્ટ રીડિંગ, બેસ્ટ લક.